નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સવ્યેસી પરમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ રોજ એક નવા સૂત્રો ઉપર વિવેચન જાણતા જાણતા કેટલા બધા આપણને મનની અંદરમાં વિચારોનું બળ પ્રાપ્ત થયું. આ સુધીની અંદરમાં 63 સૂત્રો ઉપર જે વિવેચન થયું એના લગભગ 118 જેટલા પ્રવચનો થયા. આ બધાની અંદરમાં રોજ એક નવો વિચાર, નવું સૂત્ર, નવી વાત, નવી દિશાની અંદરમાં આપણને લઈ જવાની કોશિશ. એક ગ્રંથની અંદરમાં આટલા બધા વેરાયટી, આટલું બધું વૈવિધ્ય, અપાર જાતની અલગ અલગતા આ ગ્રંથ દ્વારા જોવા માટે મળે છે. એટલે એક ગ્રંથ કેટલા બધા વિચારોનું બલ, વિચારોનો પુરવઠો આપણને પૂરો કરે છે. અને આ મહાત્માએ જ્યારે ગ્રંથ બનાવ્યો હશે તો એના માટે પણ એમને કેટલું બધું વિચારવું પડ્યું હશે, કેટલા બધા ગ્રંથોનું અધ્યયન. કારણ કે જે રીતે ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ વાત કહેવાની જે કોશિશ છે એ અનુભવ વગર કે આટલા વર્ષોનો અભ્યાસ વગર આ શક્ય ન બની શકે. એટલે વર્ષોનો સ્વાધ્યાય, ચિંતન, અનુશીલન, પરિશીલન અને આ બધું જ કરીને જે રીતે મન ઘડાયેલું હોય એ આપણને આ સૂત્રોની અંદરમાં જોવા માટે મળે છે. ગઈકાલે આપણે 63મા નંબરના સૂત્ર ઉપરનું વિવેચન જોયું કે દરેક સૂત્રની અંદરમાં એકાદ કોઈક ઉપમા મહાત્મા આપણને આપીને ગઈકાલના સૂત્રની અંદરમાં ઉપમા એ જોઈ કે દરેક વ્યક્તિ ભારને વહન કરનારા મજૂર જેવો છે, જે બીજાનો બોજો વહન કરે છે. તો આવું કોના માટે કીધું? તો કે જે વ્યક્તિ પોતાના સુખને અવગણીને, પોતાના સુખને વિચાર કર્યા વગર ધનનું ઉપાર્જન કરે છે. એટલે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધતા પહેલા વ્યક્તિએ તપાસી રહેવાનું કે મને આના દ્વારા શું મળવાનું છે અને મારે આ મેળવવા માટે શું છોડવાનું છે. આવી સમજણ જેની પાસે નથી અને એકલું મહેનત કરતા ગયા અને છેલ્લે બીજાના ભારને ઉપાડનારા મજૂર જેવી સ્થિતિ થઈ જાય છે. એ વાત આપણે ગઈકાલે વિચારી લીધી. આજે 64 નંબરનું સૂત્ર, 64 નંબરનું સૂત્ર, એની ઉપર આપણે વિવેચન કરીએ છીએ. 64મા નંબરના સૂત્રની અંદરમાં એક અલગ પ્રકારની વાત મહાત્મા બતાવે છે. ઇન્દ્રિય મનઃ પ્રસાદન ફલાહી વિભૂતય. વિભૂતિ એટલે સંપત્તિ, વૈભવ, ઐશ્વર્ય, સંપન્નતા. કોઈ વ્યક્તિ એમ કે ને મારી પાસે બહુ વૈભવ છે, અથવા તો આપણે કોઈકની ઓળખાણ આપે કે આ વ્યક્તિ બહુ વૈભવશાળી છે. આની પાસે, એટલે વૈભવશાળી એટલે આપણે એની પાસે સાધનોની અંદાજે, એટલે સાધનોની અપેક્ષાએ આપણે એને વૈભવશાળી બતાવ્યો. આની પાસે એટલા બધા સાધનો છે અને સાધનો પાછા એટલા બધા વૈભવી છે, એટલા બ્રાન્ડેડ છે, એટલા ઉચ્ચ કક્ષાના છે, એટલા ટોચ કક્ષાના છે, એટલા સરસ છે. તો આ બધું જે આપણે કહીએ ને એ બધું વૈભવ કહેવાય. તો આ મહાત્મા એમ કહે છે કે મારી નજરમાં વિભૂતિ એને ગણાય, વૈભવ એને ગણાય. આપણે ખાલી બસ વસ્તુઓને જોઈને વૈભવ કહી દઈએ છીએ. અને મહાત્માનું કહેવું એવું છે કે હું એવી વસ્તુઓને વૈભવ તરીકે ગણું છું કે જે વિભૂતિ ઇન્દ્રિયો અને મનને ખુશ કરી શકે એ જ વિભૂતિ છે. એટલે આમ જોવા જઈએ ને તો ગૂંચવાઈ જવાય એવું આ સૂત્ર છે. એક તરફ વિભૂતિ શબ્દ આવે છે, વૈભવ શબ્દ આવે છે, અને બીજી તરફ ઇન્દ્રિયોને, મનને પ્રસન્ન કરવાની વાત આવે છે. અને મન ચીજ એવી છે કે જે કોઈ પણ બાબતમાં તરત ધરાઈ જાય, સંતુષ્ટ બની જાય છે.
જોજો, જે વસ્તુ મેળવવા માટે 10 વર્ષ સુધી જંગતો હશે એ વસ્તુ મળી ગયા પછી 10 વર્ષ નહીં, 1 વર્ષ નહીં, 10 મહિનાની અંદરમાં એને ધરવ થઈ જાય. બસ હવે નવી ચીજ મળે તો સારું. પણ તમે જે ચીજ માટે 10 વર્ષથી ઝૂરતા હતા, તરસતા હતા, તમે એની રાહ જોતા હતા, તમે વસ્તુનો ઇંતજાર કરતા હતા, હવે તમને વસ્તુ મળી ગઈ, હવે તમને વસ્તુ મળવી જોઈએ, ગમવી જોઈએ, તમને અપરંપાર ગમવી જોઈએ, પણ નથી ગમતી. કેમ નથી ગમતી? બસ મનનો આ નેચર છે કે વસ્તુ મળી ગયા પછી એની ઉપરનો રાગ ઓસરવા માંડે છે. પછી એ પ્રસન્ન નથી રહેતું. એ પછી બીજાની સાથે કમ્પેર કર્યા કરે, બીજાની કોમ્પિટિશન કર્યા કરે, બીજાની સાથે પોતાની જાતે ટેલી કર્યા કરે. જો મારી પાસે આવા પ્રકારનો મોબાઈલ, એની પાસે એવા પ્રકારનો મોબાઈલ. પણ દોસ્ત, આ મોબાઈલ માટે તું ઝંખના કરતો હતો, આના માટે તું જોડતું હતું. આપણે આપણા મનને કહીએ કે યાર કેમ ફસાવી નાખે છે. જે વસ્તુ મેળવવા માટે તું દિવસ રાત ઝંખતા હતા, મનોરથો કરતા હતા, અરમાન કરતા હતા, ઈચ્છાઓ કરતા હતા, પ્રાર્થના કરતા હતા, હવે એ વસ્તુ મળી ગયા પછી થોડા સમયની અંદરમાં તને એની ઉપરથી ભાવ ઉતરી જાય. હવે એની ઉપરની જોઈએ, હવે એની ઉપરની જોઈએ, હવે એનાથી ઉપરની જોઈએ, હવે નીચેની વસ્તુ તો ચાલી જ ન શકે. તો મન એનાથી પ્રસન્ન નથી અને ઇન્દ્રિયો એનાથી સંતુષ્ટ નથી. એટલે એટલી માસ્ટર સ્ટ્રોક આ મહાત્માએ આપણને કહ્યો છે કે સંસાર માત્રને આ વાત જણાવી દેવા જેવી છે કે સાચી વિભૂતિ, સાચો વૈભવ એને કહેવાય કે જે પ્રાપ્ત થયા પછી મન અને ઇન્દ્રિય પ્રસન્નતાથી ભરપૂર હોય, સદાબહાર હોય. એને ક્યારેય નિરાશા નહીં, હતાશા નહીં, દીનતા નહીં, એને કોઈ ઓછુંપણું ન લાગે, લઘુતા ગ્રંથિ ન લાગે. હવે આ અપેક્ષાએ જો વિચારીએ ને તો એવું છે કે ઇન્દ્રિય અને મનને રોજ નવું નવું જોઈએ છે. હવે રોજ તો નવું ક્યાંથી મળવાનું છે? તાકાત રોજ નવા કપડાં પહેરવાના. હવે ભલે તમે કપડાં લાવ્યા, સરસ મજાના કપડાં જોયા, ગમ્યા, લઈ આવ્યા, થોડા દિવસ પહેર્યા, હવે એની ઉપરનું આકર્ષણ ખતમ થઈ ગયું, એટ્રેક્શન ખતમ થઈ ગયું. હવે મન વળી પાછું પ્રસન્ન નથી. હવે મન કે છે આની ઉપરના વધારે કપડાં સારા નીકળ્યા છે એ જોઈએ છે. વર્ષો પહેલા મોટોરોલાનો સામાન્ય સિમ્પલ ફોન હતો, એમાંથી પછી અલગ અલગ કંપની આવતી ગઈ, પછી જાત જાતની. હવે એક સમયમાં કદાચ લોકોને ખબર હશે કે બ્લેકબેરી નામની કંપની બહુ જોરમાં ચાલતી હતી. આમ એ સમયમાં એમ કહેવાતું હતું કે બ્લેકબેરી ફોન જેની પાસે છે એ સૌથી રીચ ગણાય, સૌથી શ્રીમંત ગણાય, એ વ્યક્તિ લેટેસ્ટ ગણાય. એટલે બ્લેકબેરી ફોન પોતાની પાસે હોવું એ સ્ટેટસ ગણાતું હતું. આજે તો બ્લેકબેરી ફોન જોવા પણ નથી મળતો. દુનિયાના કયા ખૂણાની અંદરમાં એ કંપની ચાલી ગઈ, એનો એક ફોન જોવા માટે નથી મળતો. આજે ડબલ ફોલ્ડર અથવા તો એપલની અંદરમાં પાછો 15, 16, બસ આ જ મોબાઈલની વાતો છે તો ચાલે. હવે જ્યારે એપલનો નવો મોબાઈલ શોધાયો, દુનિયાને એમ લાગ્યું કે આનાથી ઉપરનો મોબાઈલ કોઈ જ નથી, ચલો આપણે જઈને લઈ આવે. એટલે મન થયું, લઈ આવ્યા. એના કારણે મન કેટલું બધું ખુશ થઈ ગયું હતું, ઇન્દ્રિયો કેટલી બધી પસંદ બની ગયેલી હતી, વારંવાર જોઈને ખુશ થઈ જાય. હવે એનાથી ઉપરનો મોબાઈલ શોધાઈ ગયો, કોકના હાથની અંદરમાં આવી ગયો. એટલે આને લાગે કે હટ, મારી પાસે તો કાંઈ જ નથી, હવે મારું મોબાઈલ નકામો છે. એટલા માટે આ મહાત્માએ નબળી કડી પકડી છે આપણી કે હું વિભૂતિ એને ગણું છું ઇન્દ્રિય મન પ્રસાદન ફલાહા. જેનું ફલ ઇન્દ્રિય અને મનની પ્રસન્નતા હોય એને જ ઐશ્વર્ય ગણાય, એને જ વિભૂતિને ગણાય. જે ભોજનનું ફલ શું છે તો ક્ષુધા અને શાંતિ. ભોજન ખાધું એટલે પેટ ભરાઈ જાય, પાણી પીધું એટલે તરસ છીપાઈ જાય, વેપાર કરવાની અંદરમાં ગયા તો કમાણી થઈ જાય. સુખનું ફળ આપણે શું ગણીએ છીએ? સફળતાનું ફળ તો કે પ્રસિદ્ધિ. પછી સંપત્તિનું ફળ શું ગણીએ તો કે બહાર સમાજની અંદરમાં વટ પડે, પ્રભાવ પડે. સંબંધોનું ફળ શું છે? આપણને હૂંફ મળે. એવી રીતે ઐશ્વર્યનું ફળ, મારી પાસે સંપત્તિ છે એનું ફળ એ છે કે મને મન મારું પ્રસન્ન રહેવું જોઈએ, મન મારું ખુશ રહેવું જોઈએ. પણ હકીકત એ છે ઉલટાના મોટા શ્રીમંતો વધુ પડતા અંદરથી પોતે ગરીબ, પોતાની જાતને હતાશ માને છે, પોતાની જાતને બીજાથી નીચા માને છે. આજના મોટા ભાગના શ્રીમંત દીકરા દીકરીઓને જઈને પૂછો, એની પાસે લેટેસ્ટ કાર છે, લેટેસ્ટ મોડલનો મોબાઈલ છે, છેલ્લામાં છેલ્લી કપડાના છેલ્લામાં છેલ્લા ફેશનના કપડાં છે, બધું જ સારામાં સારું એને મળેલું છે. પણ જ્યાં એનાથી ઉપર નવું શોધાયું અને ન મળ્યું એટલે બસ પછી કહીને આપણી પાસે કાંઈ નથી, મને નવું અપાવડાવો, મને આ ચીજ મારી પાસે જોઈએ. જેના વોર્ડરોબની અંદરમાં કપડાં ઠાંસીને ભરેલા છે.
અને બીજા બેગમાં પણ કપડાઓ ઠાંસીને ભરેલા છે. એવા યુવાન દીકરા દીકરીઓને જ્યારે કોઈ પણ પાર્ટીમાં, કોઈ પણ ઇવેન્ટમાં કે કોઈ પણ જગ્યાની અંદરમાં જવાનો વારો આવે એટલે મૂંઝવણ થાય, કયા કપડાં પહેરું? આ તો પહેલા પહેરી લીધેલા છે, આ તો પહેરેલા કોકે જોયેલા છે, હવે એની પાસે ફરીવાર ન પહેરાય. ફરીવાર પહેરે તો એમ થાય કે પૈસા ઘટી ગયા, લો કપડાં રિપીટ કર્યા. વ્યક્તિ રિપીટ થાય ચાલે, કપડાં રિપીટ થાય ન ચાલે. એટલે દર વખતે નવા કપડાં લાવવાના, નવા ખર્ચા કરવાના, નવી જોબ કરવાની, નવા પૈસા ઉડાડી નાખવાના. એના કારણે કોઈ ધર્મનું અનુષ્ઠાન ન થાય, એના કારણે કોઈ ગરીબને દાન દક્ષિણા ન અપાય, એના કારણે જીવદયા અનુકંપાનું કાર્ય ન થાય, એના કારણે પૈસાનું સેવિંગ ન થાય. આ જો એક મનની ભૂખ, મનની લાલસા. એટલા માટે આ મહાત્માએ એટલું અદ્ભુત સૂત્ર બતાવી દીધું કે દુનિયા વાલે સમજ લો, वैभव, विभूति, संपन्नता, ऐश्वर्य इनको ही कहा जाता है જેના કારણે મન અને ઇન્દ્રિયો પ્રસન્ન રહી શકે. પણ તકલીફ મોટી એ છે કે ઇન્દ્રિયો અને મનને રોજ નવા નવા વિષયો જોઈએ છે, રોજ નવા નવા આકર્ષક વિષયો જોઈએ છે. આજનો દૂધપાક જો આવતીકાલે આવે ગમતો નથી, આજની મીઠાઈ આવતીકાલે રિપીટ થાય તો ગમતી નથી. આજે ગુલાબજાંબુ બહુ ગમ્યા, પણ જો આવતીકાલે ગુલાબજાંબુ એ જ જમણવામાં આપવામાં આવે ને એટલે પછી મન શું કહી દેશે, તો આ તો ગઈકાલના ગુલાબજાંબુ છે, આજે તો નવા મળવા જોઈએ. પણ દોસ્ત, જેને ખાવા નથી મળતું, આ હિન્દુસ્તાનની અંદરમાં કરોડો માણસો અને વિશ્વની અંદરમાં અબજો માણસો રોજના ભૂખ્યા સૂવે છે. એ જમાનામાં આપણને પેટ ભરીને ખાવા તો મળે છે, ખુશ થઈ જાઓ, પ્રસન્ન થઈ જાઓ, જે મળ્યું એનાથી ચલાવી લો. નહીં, તમે ગઈકાલે મેગી બનાવી તો આજે પાસ્તા બનાવવા જોઈએ, આજે પાસ્તા બનાવ્યા તો આવતીકાલે નૂડલ્સ બનવું જોઈએ, આવતીકાલે નૂડલ્સ બન્યા તો હવે પછી નવું ફરસાણ બનવું જોઈએ. પછી એની વસ્તુઓ રિપીટ થાય ને એ પછી બોર થઈ જાય, મજા નથી આવતી. અને હું તમને એક વાત કરું, જેટલા પણ છોકરા છોકરીઓ કે યુવા યુવતીઓ કે નાનકડા બાળકો મારી પાસે આવે છે, મોટા ભાગે 100 માંથી 90 બાલક બાલિકાઓ અને યુવા યુવતીઓના મોઢામાંથી એક શબ્દ સાંભળવા માટે મને બોર થઈ ગયા, બોર થઈ ગયા. બસ આ શબ્દ છે ને એટલો બધો વ્યાપક બની ગયો છે. આ બોર થઈ ગયા એટલે ભાઈ જીન્સના કપડાં પહેરો છો, બ્રાન્ડેડ વસ્તુઓ વાપરો છો, માતા પિતાએ તમને મોંઘોડાટ મોબાઈલ અપાવડ્યો છે, સારામાં સારી સ્કૂલમાં ભણતર કરો છો, તમને માતા પિતાએ પોતાનું સ્પેશિયલી એક્ટિવા કે હીરો હોન્ડા આપી દીધી છે, બાઇક આપી દીધું છે, કદાચ વધુ શ્રીમંત છો, તમને સ્પેશિયલ તમારા માટે કાર છે, તમારા માટે સોફર છે. પરંતુ જોજો નાની નાની બાબતોની અંદરમાં છે ને મૂડ અપસેટ થઈ જાય. જેને આ લોકો વારંવાર કહે છે, યાર બોર હો ચુકા હું, બહુ બોર હો ગયા હું, બહુ કંટાળી ગયો છું. અરે ઉપાસેમાં 10-15 મિનિટ માટે બેસવાનું હોય અને મમ્મી પપ્પાને કે ચલો ને બોર મારતા હે, ચલો ને બહાર નીકળના હે, ચલો ને કંટાળી ગયો છું. પછી એના મમ્મી પપ્પા કે બેટા આ જો ગુરુ ભગવંતો આપણા આખો દિવસ ઉપાસેમાં બેઠેલા હોય છે, જો આ નાનકડા સાધુ ભગવંતો આખો દિવસ એમની પોતાની આરાધના કરતા હોય છે, એમને બોર નહીં મારતું હોય, એમને કંટાળો નહીં આવતો હોય. પરંતુ આજની યુવા પેઢીની સૌથી મોટી તકલીફ એ છે કે એ જલ્દીથી બોરિંગ બની જાય, જલ્દીથી બોર બની જાય છે, એનું મૂડ જલ્દીથી અસ્ત થઈ જાય. અરે સવારે ઉગેલો સૂર્ય સાંજે અસ્ત થાય, પણ આ લોકોના મૂડ વારંવાર અસ્ત થવાની અંદરમાં આવે. કેમ છે? કારણ કે ઇન્દ્રિય અને મનને ખુશ કરવાની કલા સમજ્યા જ નથી. એ લોકોએ એમ જ માન્યું છે બસ મન ચાહ્યું મળી જાય અને એના કારણે જે મજા આવે ને એ મજા છે. ભાઈ એ તો ગુલામી છે, એ તો પરાધીનતા છે. તમને ક્યાં સુધી એવી વસ્તુઓ મળવાની? તમને ક્યાં સુધી એવી નવી નવી ચીજો રોજ મળતી જવાની? તમને ક્યાં સુધી આવું આમ છે ને અંદરમાંથી થ્રીલ આવે, અંદરમાંથી એક આમ છે ને શું કહેવાય નાગિન જેવો ઝટકો આવે, એવી વસ્તુઓ રોજ નથી મળવાની. અને કહું આ તકલીફના કારણે વર્તમાન સમયની અંદરમાં ઘણી યુવા પેઢી ડ્રગ્સના રવાડે ચડી ગઈ છે. કેમ? કીક જોઈએ, અંદરમાં કીક વાગવી જોઈએ. અને એવું એકદમ તેજાબી જેવું ડ્રગ્સ મોઢાની અંદરમાં મૂકે, લાગે કે જાણે કે 7મા આસમાનમાં ઉડું છું. આમ શરીરની અંદરમાં એવો તેજનો ફુવારો ઓળે, એવો જ્વાલામુખી ફાટે. આમ એવું એને થાય કે બસ દુનિયાનો સૌથી સુખી માણસ રહેલો છું. પરંતુ જેવો ડ્રગ્સનો નશો ઉતરે એટલે વળી પાછું શરીર 10 ગણું ઢીલું પડી જવાનું, સાવ ઢીલું પડી જવાનું. એટલે વળી પાછું નવું ડ્રગ્સ લેવાનું, વળી પાછી અંદરમાંથી થ્રીલ આવે, વળી પાછું લેવાનું. અને બને છે એવું કે વારંવારના ડ્રગ્સ લેવાના કારણે હવે સિમ્પલ ડ્રગ્સ અસર નથી કરતા, એટલે ઓર વધુમાં વધુ એવું સાંભળ્યું છે કે આજની યુવા પેઢી પોતાની જીભ ઉપર સાપનો ડંશ અને નાગણનો ડંશ લે છે. બસ એ નાગણ, જીવતી નાગણ
એને પકડનારા મદારી હોય, એને બધા જાણકાર માણસો હોય અને એ ઓલા વ્યક્તિએ જીભ બહાર કાઢવાની અને એની જીભ ઉપર જોશથી ડંખ મારે અને ડંખ માર્યા પછી થોડુંક ઝેર પોઈઝન એ શરીરમાં જાય, મરે નહીં, પણ એના કારણે જે કીક વાગે, એના કારણે જે આનંદ આવે, એના કારણે લાગે સાતમા આસમાનમાં ઉડું છું. પરંતુ આ બધી જે પ્રસન્નતા છે ને, પ્રસન્નતા નથી, આ નકરી ગુલામી છે, નકરી ને નકરી ગુલામી. એકવાર ડ્રગ્સના રવાડે ચડી ગયેલા લોકોને જોઈ લેજો, કેવી જિંદગીની હાલત થાય છે, કેવા જિંદગીમાં નખાઈ જાય છે. ભર યુવાનીમાં વૃદ્ધ બની ગયેલા દીકરાઓને મેં જોયા છે. મમ્મી અને પપ્પા હાથ પકડીને લાવેલા હોય, જાણે કે 200-500 ઉપવાસ કરી દીધા હોય, એવી ઢીલી ગેસ અવસ્થા છે. આપણને જોઈને થાય કે આ ભૂત જેવો કેમ બની ગયો, કયો રોગ આવી ગયો? ગુરુદેવ, કોઈ રોગ નથી, બસ આ ચક્કરની અંદરમાં ગયા, ઇન્દ્રિય અને મનને ભેકાવવામાં ગયા, ઇન્દ્રિય અને મનને ખુશ કરવાની અંદરમાં ગયા. અને યાદ રાખજો, મન અને ઇન્દ્રિય ક્યારેય કોઈના એમનેમ ખુશ નથી થતા. રોજ આપો, રોજ એને ભેટ આપો, રોજ એની મનની ઈચ્છા પૂરી કરો. એટલું પુણ્ય તો છે નહીં કે રોજની ઈચ્છા પરિપૂર્ણ થાય. રોજ નવા કપડાં, રોજ નવી ફેશન, અને બજારમાં તો રોજ નવું ઠલવાય છે. એટલું બધું કન્ઝ્યુમરિંગ વાતાવરણ ચાલે છે બજારની અંદરમાં. રોજ નવી વેરાયટી, પાર વગરની વેરાયટી. ચંપલથી લગાવી, માથાના પિનથી લગાવીને એરોપ્લેન સુધી, અને પગના ચંપલથી લગાવીને માથાના મુકટ સુધીની અંદરમાં રોજ અપરંપાર વેરાયટી. કપડાં, ગાડી, બંગલા, કોમ્પ્યુટર, મોબાઈલ, લેપટોપ, કેમેરા, તમે જે વસ્તુ જોવો ને આમ બજારમાં જે સવારે છે સાંજે નથી, સાંજે છે આવતીકાલે જોવા નથી મળતી. અને એના કારણે મનની અંદરમાં અભરખા જાગ્યા, ઈચ્છાઓ જાગી. પુણ્ય તો ઓછું છે, હવે એટલી બધી વિભૂતિ તો મળતી નથી. હવે એને મેળવવા માટે કોશિશ કરવાની, ન મળે એટલે દુઃખી બની જવાનું. અને છેલ્લે શું કહીને, ચાલો અપના તો નસીબી ખરાબ હે, અપના તો લકી સાથ નહીં દેતા હે, આના કરતાં મરી જવું તો સારું, આના કરતાં ગુજરી જઈએ તો સારું. એક તમને બીજી વાત કરું, સાઉથ આફ્રિકાની કુલ વસ્તી કરતા, સાઉથ આફ્રિકા દેશ છે, એની કુલ વસ્તી કરતા ભારતની અંદરમાં માનસિક બીમાર દર્દીઓની સંખ્યા વધુમાં વધુ છે. એમ કહેવાય છે 6 કરોડ ભારતીયો માનસિક અસ્વસ્થતાના વર્તમાનમાં શિકાર છે, અને દર 3 વ્યક્તિએ 1 વ્યક્તિ ડિપ્રેશનની અંદરમાં છે. આજનું સાયન્સ સર્વે કરીને બતાવે છે, ફરી વખત કહું છું, દક્ષિણ આફ્રિકાની કુલ વસ્તી કરતા ભારતની અંદરમાં માનસિક બીમારોની સંખ્યા વધારે છે. 6 કરોડ ભારતીયો માનસિક અસ્વસ્થતા, મેન્ટલી અસ્વસ્થતા, એનું માઇન્ડ અપસેટ છે, એનો મૂડ ખતમ થઈ ગયેલો છે, અને દર 3 વ્યક્તિની અંદરમાં 1 વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બનેલો છે. હવે યુવા, બાળક, આ બધાની આ હાલત છે. બધાના જીવનની અંદરમાં આ જ તકલીફ ચાલે છે. કેમ આવું થયું? બસ વિભૂતિ એને માની, બસ આપણી પાસે ઐશ્વર્ય સંપત્તિ આવે ને એટલે આપણે ખુશ, આપણને એ જ મળવું જોઈએ. હવે મન ધાર્યું મળતું નથી, મન ચાહ્યું મળતું નથી, પુણ્ય નથી, માતા પિતા નથી આપતા, એટલું બજેટ નથી, એટલી તાકાત નથી, એટલી આર્થિક સંપન્નતા નથી, અને એના કારણે મન સતત બેચેન રહ્યા કરે, આકુલ વ્યાકુલ રહ્યા કરે. એટલા માટે મહાત્મા કહે છે કે હું વિભૂતિનો અર્થ એ કરું છું, સંપન્નતાને એને ગણું છું, ઐશ્વર્ય એને ગણાય, તમારી રિચનેસ અને તમારી ધનિકતાને, તમારી શ્રીમંતા એને ગણાય, તમારો વૈભવ એને ગણાય છે કે જે ઇન્દ્રિય અને મનને ખુશ કરી શકે છે. કરી શકે છે. વ્યક્તિને સાદા સિમ્પલ કપડાં આપો, આમ ફેંકે, આ કપડાં પહેરવાના, આવા મારે કપડાં પહેરવાના. દોસ્ત, આ હિન્દુસ્તાનની અંદરમાં લોકોની પાસે ફાટેલા પણ કપડાં નથી. અમે ઉપાસેના કેટલાક માણસોના એવા કપડાં જોયા છે કે પાછલા ભાગની અંદરમાં 4 થીગડા મારેલા હોય, આગળથી પેન્ટ જીર્ણ શીર્ણ થઈ ગયું હોય. અમે એવા ઉપાસેના માણસોને જોયા છે, અને પૂછીએ, દોસ્ત નવું પેન્ટો લઈ આવ. ઓલો બચારો લાચારી સાથે કે સાહેબ નવું પેન્ટ કેવી રીતે લાવું, પગાર જ આટલો છે, આટલા પગારના પૈસા તો મારે ઘરે મોકલવાના, થોડા ઘણા પૈસા હું મારી પાસે રાખું, એમાંથી કેવી રીતે પેન્ટ લાવી? અને કોક શાવકની પાસેથી જ્યારે એ છોકરાઓને, ઉપાસેના માણસોને પેન્ટ અપાવી દઈએ, એ માણસ એટલો બધો ઉપકાર માને કે જાણે મોટો મહેલ આપી દીધો હોય. તો એની સામે આ છોકરાઓને બતાવો જે અભાવની અંદરમાં જીવે છે, ઝૂંપડપટ્ટીઓની અંદરમાં જીવે છે, રોડના ફૂટપાથ ઉપર જીવનારા છે, આ વરસતા વરસાદની અંદરમાં કેવી રીતે પોતાની જિંદગી ચલાવતા હશે. ફાટેલી સાડીઓ પહેરનારી સ્ત્રીઓ બતાવો, ફાટેલા કપડાં પહેરનારા લોકોને બતાવો, અને એની સામે દીકરાને કહો, બેટા કમ્પેરિઝન કરવું હોય તો આની સામે કરો.
શું કામ તમારાથી ઉપરના વાળાની સાથે કરો છો? પપ્પા, મારા દોસ્ત સાથે, મારા ફ્રેન્ડ સાથે, મારી બેનપણી પાસે આવો મોબાઈલ છે, તે મને અપાવતા જ નથી. પપ્પા, હું તો બહુ નિરાશ છું, બહુ દુઃખી છું, મને નથી ગમતું, મને અપાવડાવો. ખાવાનું છોડે, બોલવાનું છોડે. અને આ બધી છે ને માનસિક અસ્વસ્થતા એ એમ બતાવે છે કે તમે તમારી પાસે વિભૂતિ છે ને એને જ ગણી શકાય છે જેનાથી મન પ્રસન્ન રહે, પણ તમે ઐશ્વર્યને નથી પામી શક્યા. એટલે બાહ્ય ઐશ્વર્યથી ક્યારે મન પ્રસન્ન નથી બનવાનું. અંદરની ભીતરની પ્રસન્નતા વસ્તુઓને છોડવાથી મળવાની છે. સૈનિક રાજાને જે પ્રસન્નતા મગધ ક્ષેત્રના મગધ દેશના સિંહાસન ઉપર નથી મળતી, એના કરતાં વધુ પ્રસન્નતા પુનિયા શ્રાવકને સામાયિક કરવા માટે ઝૂંપડાની અંદરમાં બેસીને મળતી હતી. કેમ મળતી હતી? કારણ કે એ આનંદ અંદરનો છે. અપૂર્ણ પૂર્ણતામેથી પુર્ય માનસનું હિયતે. જ્ઞાનસાર અષ્ટકની અંદરમાં લખ્યું છે કે સામગ્રીઓથી જો ઇન્દ્રિય અને મનને બહેકાવાની અંદરમાં જશો, આ તો એક જાતના ડ્રગ્સ જેવું છે. તમે એને નવો મોબાઈલ આપ્યો એટલે મન ખુશ થયું, ઇન્દ્રિય ખુશ થઈ, અને હવે પછી એ મોબાઈલ જૂનો થઈ ગયો અને એનાથી ઉપરના લેવલનો મોબાઈલ આવી ગયો, હવે નથી મળતું એટલે મન નારાજ થઈ ગયું. એટલે વળી પાછું તમે એ અપાવવાનું. એટલે જૂનો મોબાઈલ પડી રહેવાનું, હવે એને શું કરવાનું? સસ્તાની અંદરમાં વેચી નાખવાનું અને નવા પૈસા લેવાના. એના કારણે બજેટ બધું આની અંદરમાં વપરાઈ જાય. જે બજેટ ભણવા માટે, ખાવા માટે, પરિવાર માટે કે પરભવના પુણ્ય માટે વાપરવું જોઈએ, એ તો બંધાતું જ નથી. કેટલી બધું વિષ ચક્ર ચાલે છે. એટલે આ મહાત્મા આપણને સમજાવે છે કે રોજ નવું, રોજ અલગ, રોજ કંઈક હટકે. બસ તમે જોજો, ઘરની અંદરમાં છોકરાઓને પણ છે ને હવે રોજ નવી ખાવાની વેરાયટી જોઈએ. ખાલી ભાખરી અને ખીચડી અને કઢી તો એ છોકરાઓને ખાવા જ નથી ગમતા. મમ્મીને પૂછે, મમ્મી શું બનાવ્યું છે? બેટા આજે ભાખરી બનાવી છે, બિસ્કિટ, ભાખરી અને ખીચડી. નાકનું મોઢું વચકોડી નાખશે, નાક મચકોડીને કહેશે, તો આવું બનાવ્યું? મેંગી ન બનાવી, પાસ્તા ન બનાવ્યા, નૂડલ્સ ન બનાવ્યા, ફલાણો નાસ્તો ન બનાવ્યો, જાપાનીઝ ન બનાવ્યું, ચાઇનીઝ ન બનાવ્યું, મંચુરિયન ન બનાવ્યું? બેટા ખાઈ લો ને. રોજ તમારે નવું ખાવાનું અંદર જોઈએ છે. રોજ ખાવાનું મળે તો મન પ્રસન્ન, રોજ ખાવાનું મળે તો ઇન્દ્રિય પ્રસન્ન. અમે ક્યારેક બાળકોના અઢારિયા કરાવીએ ને, એટલે બાળકોની પહેલી ડિમાન્ડ તો એ જ હોય કે ગુરુદેવ પનીરનું શાક તો બનાવવું જ પડશે, બસ પનીર. પછી પનીર ચિલ્લા અને પનીર ટિલ્લા અને પનીર ભૂક્કા અને પનીર, જે જાત જાતની પનીરનું અંદરમાંથી ચાલ્યા કરે. પરંતુ બસ વસ્તુ મળે, પોતાને ગમતી વસ્તુ મળે તો ખુશ રહેવાનું. આ વિભૂતિ નથી, આ તો ગુલામી છે. સાચી વિભૂતિ એ છે જે મળ્યું એની અંદરમાં ખુશ થઈ જવાનું. મેં હમણાં થોડાક વખત પહેલા એક એવી વ્યક્તિનો ઇન્ટરવ્યૂ વાંચ્યો હતો, જે વાંચ્યા પછી શબ્દ સમય મારી ડાયરીની અંદરમાં ઉતારી દીધો. દુનિયાભરની અંદરમાં ઇન્ડિયન ફેશનને જેણે સ્ટેટસ અપાવડાવ્યું, સમગ્ર વિશ્વની અંદરમાં ઇન્ડિયન કપડાં જેને બહુ આગળ વધાર્યા, એના કારણે ઇન્ડિયન કપડાં, ઇન્ડિયન ફેશન પણ આગળ વધી, એવા ફેશન ડિઝાઇનર છે સવ્યસાચી મુખર્જી. નામ તમે સાંભળ્યું હશે. ફેશનની દુનિયાનું બહુ મોટું નામ છે સવ્યસાચી મુખર્જી. અને આ મુખર્જીએ ડિઝાઇન કરેલા કપડાં આજની મોટી મોટી હિરોઈનો એના જ કપડાં પહેરે, એ સિવાય બીજા કોઈ કપડાં એ લોકોને ગમે જ નહીં. એમ કહી દે ને કે આ સવ્યસાચી મુખર્જીએ ડિઝાઇન કરેલા કપડાં છે, મોં માંગ્યા પૈસાથી વેચાઈ જાય. અને સવ્યસાચી મુખર્જી જે સાડીની ડિઝાઇન બનાવે, એ સાડીઓ 5-5 લાખ સુધીની અંદરમાં વેચાતી હોય છે. આ સવ્યસાચી મુખર્જી આટલું મોટું ફેશનની અંદરમાં નામ છે. ફેશનની દુનિયાના, ફેશન ડિઝાઇનની દુનિયાનું સર્વમોર નામ રહેલું છે. અને આ સવ્યસાચી મુખર્જીને કોઈએ પૂછ્યું, પત્રકારે, કે તમે આટલા વર્ષોથી ફેશનની દુનિયામાં છો, જાત જાતના કપડાં તમે શોધ્યા, જાત જાતના વસ્તુની ડિઝાઇન તમે બનાવી, તમારી ડિઝાઇન લાખો રૂપિયાની અંદરમાં વેચાય છે. મોટી મોટી સેલિબ્રિટીઓ, નેતા અને અભિનેતાઓ તમારા ડિઝાઇન કરેલા કપડાં પહેરે છે. પણ તમે તમારા જીવનમાંથી આમાંથી શું શીખ્યા? તમે આમાંથી શું અનુભવ લીધો? તમારું અંદરનું મંતવ્ય શું રહેલું છે? અને સવ્યસાચી મુખર્જીએ જે ઇન્ટરવ્યૂ આપેલો હતો ને, શબ્દસહ ડિટ્ટો ટુ ડિટ્ટો, એ જે શબ્દ બોલ્યા છે એ જ શબ્દ હું તમને સંભળાવું છું. સેમ શબ્દ હું કાગળમાં લખીને લાવ્યો છું, જેથી કોઈ શાબ્દિક ફેરફાર ન થાય. અને સવ્યસાચીને જ્યારે પત્રકારોએ પૂછ્યું કે તમારા આટલા વર્ષોનો અનુભવ બતાવો, તમે આટલી બધી ફેશન ડિઝાઇન કરી, તમે આટલા બધા સેલિબ્રિટીઓને મળ્યા, આટલા બધા હીરો હિરોઈનોને મળ્યા,
તો એનાથી તમે જીવનની અંદરમાં શું અનુભવ પ્રાપ્ત કર્યો? અને ફેશન ડિઝાઇનના આઇકોન સવ્યસાચી મુખર્જી કહે છે, જો તમે કોઈ મહિલાને, હવે આ એમના શબ્દ સશબ્દ બોલું છું, બ્રેકેટમાં તમારે આ શબ્દ સમજવાના, સવ્યસાચી મુખર્જીના, જો તમે કોઈ મહિલાને મોંઘા કપડામાં જોતા હો, જેના મોં ઉપર મેકઅપના થપેડા લાગ્યા હોય, જેને જાત જાતના મેકઅપો કરેલા હોય, જે ઘરેણાઓથી લદાયેલી હોય, જેની ઉપર બ્રાન્ડેડ કપડાં શોભતા હોય, જેને લાખોની કિંમતના કપડાં પહેરેલા હોય, મોટા ભાગે એવું બની શકે કે તે અંદરથી તૂટેલી હોય. આ હું નથી કહેતો, સવ્યસાચી મુખર્જીના શબ્દે શબ્દ હું તમને સંભળાવું છું. જેને ફેશન ડિઝાઇનમાં વર્ષો કામ કર્યું છે, મોટી મોટી હિરોઈનોને મળ્યો છે, મોટા મોટા સેલિબ્રિટીઓ વ્યક્તિઓને મળ્યા છે. આ દુનિયાની અંદરમાં જેને આપણે મળવા માટે ચાહીએ, જેનો એક ઓટોગ્રાફ ચાહીએ, એવી વ્યક્તિઓ આ સવ્યસાચી મુખર્જીની રાહ જોઈને બેઠેલી હોય. અને સવ્યસાચી મુખર્જી કહે છે કે જેને ઘરેણા મોંઘા પહેર્યા હોય, જેને બ્રાન્ડેડ કપડાં પહેર્યા હોય, જેને પોતાના શરીરને મોંઘા કપડાની અંદરમાં લપેટી નાખ્યું હોય, જેના કપડાને જોઈને લોકોના મોઢામાંથી સિસકારા નીકળી જાય, એવા લાખો રૂપિયાના કપડાં પહેરેલી વ્યક્તિ સવ્યસાચી મુખર્જી કહે છે તો મોટા ભાગે એવું બની શકે છે કે તે અંદરથી તૂટેલી હોય, પોતાની અંદરો અંદર લોહી લુહાણ હોય, દુનિયાની સામે ભલે હસતી રહેતી હોય પણ એની ભીતર બહુ ગાઢ અંધારું હશે, અને તે પોતાની પીડા આવા ફેશનો દ્વારા અંદરમાંથી છુપાવવાનો પ્રયત્ન કરે છે. આ સવ્યસાચી મુખર્જીના શબ્દો. હવે આ ટેલી કરજો આ સૂત્રની સાથે. ભાઈ, આવા મેકઅપ કેમ તમારે કરવા પડે? કેમ તમારે આટલા બધા મોંઘા દાઢ કપડાં પહેરવા પડે? શું તમને સામાન્ય કપડાની તમને અંદરમાં થ્રીલ નથી મળતી? તમને મજા નથી આવતી? શરીર છે, મર્યાદા સાચવવી પડે, વસ્ત્રો પહેરવા પડે. તો તમારે શરીર ઢાંકવા માટે વસ્ત્ર પહેરી લેવાના. પણ કેમ એના માટે તમારે 50 લાખ ને 100 લાખ ને 10 લાખ ને 90 લાખના કપડાની જરૂરિયાત પડે? કેમ તમે એવા કપડાં પહેરો તો તમને સ્ટેટસ લાગે? કેમ તમને બીજું ન લાગે? કેમ તમારે આટલા બધા મેકઅપના થથેડા કરવા પડે? અરે, જેવું તમને કુદરતે સૌંદર્ય આપ્યું છે બતાવી શકો છો. શું કામ આટલું બધું કરવું પડે છે? કારણ કે અંદરનો ખાલીપો, અંદરનું વેક્યુમ, અંદરની તૂટેલાપણું, અંદરનું હતાશાપણું આવા જાતના મેકઅપના થપેડા દ્વારા અને વસ્તુ અને ઘરેણા દ્વારા ઢાંકવાનો પ્રયત્ન કરે છે. આ સવ્યસાચી મુખર્જીએ આટલા વર્ષોનો પોતાનો અનુભવ બતાવી દીધો. કેટલી કરુણ વાત કરી. હવે આ તો અમે નથી કહેતા ને, આ વાત સવ્યસાચી મુખર્જી કહે છે. આ કોઈ વૈરાગી તો નથી ને, આ કોઈ સાધુ તો નથી ને, આ કોઈ પંડિત તો નથી ને, આ કોઈ યોગીજી તો નથી ને. તમને એમ લાગે એ સાધુઓ તો આવી વાતો કર્યા કરે, સાધુઓને બીજું કામ શું હોય? સંન્યાસી બાબા અને બાપુઓને બીજું કામ શું હોય? એ તો આવી જ વાતો કર્યા કરે. એટલા માટે મેં તમને સવ્યસાચી મુખર્જીનો પરિચય કરાવ્યો કે ફેશન ડિઝાઇનના દુનિયાનું આઇકોન છે. જેના ડિઝાઇન કરેલા કપડાં સારામાં સારી, સુંદરમાં સુંદર હિરોઈનો પહેરતી હોય છે. હીરો, અભિનેતાઓ અને નેતાઓ જેના ડિઝાઇન કરેલા વસ્ત્રો પહેરતા હોય છે, એ પોતે કહે છે કે મેં મારા અનુભવથી જોયું છે, જેટલા મોંઘા વસ્ત્રો, કપડાં, ઘરેણા અને મેકઅપ કરતા હોય એ વ્યક્તિ એટલો જ અંદરથી લોહી લુહાણ હશે, એટલો જ અંદરથી ઘાયલ છે. તો પછી આ વૈભવ શું કરવાનું? આ સંપત્તિ શું કરવાની જે તમારા ઇન્દ્રિય અને મનને પસંદ ન બનાવી શકે? તમને ડિપ્રેશનમાં લઈ જાય, તમને હતાશામાં લઈ જાય, તમને સતત હીનભાવતા પેદા થાય. અરે, જેની સાડીને જોઈને દુનિયા ખુશ થાય છે, એવી મહિલા પોતાની સાડીને જોઈને મારી પાસે તો કાંઈ નથી, જો આની પાસે કેવી સરસ મજાની સાડી છે, બોલો લોકો આને ટીકીને જોયા કરે, આપણે તો કોઈ પણ જોઈએ નહીં. મોટા ભાગના હવેના થિયેટરોની અંદરમાં દર અઠવાડિયે રેમ્પ શો ભજવાતા હોય છે. એવા ડિઝાઇન કરેલા કપડાં મોડલ્સ વગેરે પહેરે અને કેટવોક કરે, લોકો તાલીઓ પાડીને જોયા કરે. બસ આ કપડાં આપણને મળી જાય તો કેવું સરસ. અરે, કપડાં મળી પણ ગયા, પહેર્યા પણ ખરા, 4 વખત પહેર્યા ને, હવે આ કપડાં નહીં, હવે આનાથી વધારે સારા કપડાં જોઈએ. તમારી આ દોડ ક્યાં અટકશે? ક્યાં પહોંચશો? ક્યાં સુધી જશો? એના કરતાં મહાત્મા કહે છે કે મન અને ઇન્દ્રિયો પ્રસન્ન થાય, એનો જ મતલબ છે વિભૂતિનો. અને એવું વિભૂતિ તમારી પાસે હોય તો તમે ઐશ્વર્યવાળા ગણાવો. બાકી આ દુનિયા તો અનલેસ છે, એનો કોઈ જગ્યાએ એન્ડ નથી આવતો. એન્ડલેસ દુનિયા છે, કોઈ જગ્યાએ એનો તમને છેડો જોવા માટે નહીં મળે. તમે ભાગતા જાઓ, આજે આ ફેશન, કાલે બીજી, પછી એનાથી ઉપરની, એનાથી ઉપરની, અને એનાથી ઉપરની ક્યાંથી લાવવાની, કેવી રીતે લાવવાની, કેવી રીતે મળશે? પુણ્ય છે એટલું બધું? અને એના કારણે પછી મન ડિપ્રેશનમાં રહે, મન ખુશ ન રહે, મન પ્રસન્ન ન રહે, મન હતાશ થયા કરે. માટે જ મહાત્મા કહે છે
ઇન્દ્રિય મન પ્રસાદન ફલાહી વિભૂતય. વિભૂતિ, ઐશ્વર્ય, સંપન્નતા, વૈભવ એને જ ગણાય છે કે જે તમારા ઇન્દ્રિય અને મનને સદા બહાર રાખે. મન મજાની અંદરમાં હોય. તમે વિચારો, અમારા સાધુ ભગવંતોના કપડાં, અમારા કપડાં એના એ જ સવારે ઉઠો, બપોરે પહેરો, રાતે પહેરો, આચાર્ય બન્યા પછી પહેરો, પન્યાસ બન્યા પછી પહેરો, પ્રવચનકાર બન્યા પછી પહેરો, કે આંદોલનમાં જાઓ, રેલીની અંદરમાં જાઓ, પ્રવચનમાં જાઓ, દેરાસરમાં જાઓ, કોકના ઘરે પગલા કરવા જાઓ, સામૈયામાં જઈએ, મોટી ઇવેન્ટોની અંદરમાં જઈએ, આ બધાની અંદરમાં અમારે એક જ કપડાં પહેરવાના, વ્હાઇટ એન્ડ વ્હાઇટ, સફેદ અને ધવલ વસ્ત્રો. ભગવાને જોઈ લીધું કે આનો કોઈ એન્ડ જ નથી. ઇન્દ્રિય અને મનને બહેકાવવા માટે તમે જેટલી કોશિશ કરશો એની ભૂખ વધુ ને વધુ ઉઘડવાની, વધુ ને વધુ એની ભૂખ અંદરમાંથી બહાર જ આતો જવાની. તમે ક્યાં સુધી પહોંચશો? એટલે સાચી વિભૂતિ, સાચો ઐશ્વર્ય તો એ છે જે મળ્યું એનાથી ઇન્દ્રિયો અને મન પ્રસન્ન રહ્યા. મન સદા બહાર બંધ બની ગયું, મન બાગ બાગ બની ગયું. કોઈ કે ભાઈ એના એ કપડાં પહેરીને આવો છો. અરે ભાઈ, કપડાને શું જોવો છો? મને જોવો ને, હું પણ એનો એક છું. હું પણ કોઈ નવો તો નથી આવતો, હું પણ એનો એ જ વ્યક્તિ છું. હું 50 વર્ષથી તમને એનો એ મળું છું. તો કપડાં તો ઠીક છે, શરીરને ઢાંકવા માટેની પ્રક્રિયા છે, તો આટલું બધું કપડાને મહત્વ કેમ આપી દેવાનું? આજની ફેશનની દુનિયામાં તો જે કપડાનું ગાણપણ ચાલે છે, લગ્ન વગેરે હોય ને ત્યારે આ ગાણપણના નગ્ન નાચ જોવા માટે મળે. સુરતવાળા ખરીદી કરવા જાય મુંબઈવાળા ખરીદી કરવા માટે સુરતમાં આવે, અને સુરતવાળાને વળી પાછું એમ થાય કે મુંબઈમાં નહીં, હજી આનાથી વધારે આગળ જઈએ. અને શોપિંગની તો જે દુનિયા ચાલે છે, આમ હાહાકાર મચી ગયો છે શોપિંગની અંદરમાં. આમ લાખો ને કરોડો રૂપિયા તો એમાં બરબાદ થઈ જાય. અઠવાડિયે એક શોપિંગ ન થયું તો અંદરમાંથી બેચેની થવા માંડે, બીપીની વધઘટ થવા માંડે. યા શોપિંગ માટે નથી ગયા, બસ એ ટ્રોલી લેવાની, થેલો લેવાનો, વસ્તુઓ નાખતા જવાનું, અને શોપિંગ કરેલા પોતાના ફોટા જ્યારે અપલોડ કરવાના અને એની લાઇક્સ મેળવવાની. આ બધું જ મહાત્મા કહે છે ખોટો રસ્તો છે. સાચી વિભૂતિ એ છે જે મળ્યું એનાથી મન તમારું પ્રસન્ન હોય, મન તમારું તરબતર હોય, મન તમારું ખુશાલ હોય, મન પરમ પ્રશાંતિનો અનુભવ કરતો હોય, મન પરમ હેસાસનો અનુભવ કરતો હોય. પછી ત્યાંય નથી જોવાતું તમારા કપડાં કેવા, તમારા શૂઝ કેવા, તમારી ઘડિયાળ કેવી, તમારો મોબાઈલ કેવો, તમારા હાથની અંદરમાં વીંટી, અંગૂઠી અને અછોડાને હાર કેવા, તમારી પાસે તનિષ્કના શોરૂમના છે કે ટીબી જેડના તમારી પાસે ઘરેણા છે, કશું જ નથી જોવાતું. બસ મારા મનને પ્રસન્ન કરે એ જ મારી વિભૂતિ અને એ જ મારું ઐશ્વર્ય. અમારી સાધુઓની જિંદગી જોઈ લો, કોઈ ફેશન નથી, કોઈ ડિઝાઇન નથી, કોઈ એવા અમારે નખરા નથી. આ કપડાં પહેર્યા અને આખો દિવસ પહેરી રાખવાના, 10, 15, 20, 25 દિવસે એકવાર કાપ કાઢી લઈએ, વળી પાછા કપડાં એના એ જ પહેરવાના. 6 મહિના સુધી અમારા કપડાં એના એ ચાલ્યા કરે. સાલ ભરની અંદરમાં 2 જોડી, વધીને 3 જોડીમાં તો અમારું કામ પતી જાય. કેવી અલગ દુનિયા ભગવાન મહાવીરે અમારી બતાવી દીધી છે. અમારી અલગ દુનિયા કેટલી અદ્ભુત બનાવી દીધી. વરના જો આવતીકાલે અમને સાધુઓને ફેશન કરવાની જો છૂટ મળી હોત તો ઉપાશ્રયના કબાટો અમારા માટે નાના પડત. જ્ઞાન ભંડાર ન બને, પછી ઉપાશ્રયોમાં વસ્ત્ર ભંડાર બની જાય. પછી આજે શિબિર છે, આ કપડાં પહેરું. આજે ફલાણી જગ્યાએ જવાનું છે માટે આવા કપડાં પહેરું. આજે આંદોલનની અંદરમાં જવાનું છે, હજારોની સામે પ્રવચન આપવાનું છે, આજે હું આવી વસ્તુ પહેરું. આના કરતાં બધી ઝંઝટથી ભગવાને અમને મુક્ત કરી દીધા, અમને સાવ છૂટા કરી દીધા. અને ભગવાને કીધું કે જાઓ, વિચરો ખુલ્લા ગગનની અંદરમાં, મનને પ્રસન્ન બનીને. આ સૂત્રને વારંવાર વિચારજો. જે શોખીન છે, જે બ્રાન્ડેડ કપડાના વારંવાર શોખીન છે, જેને વારંવાર શોપિંગ કરવા જવું પડે છે, ઘરમાં ઢગલો કપડાં પડ્યા પછી પણ નવા કપડાં જેને ખરીદવા પડે છે. ભાઈ કપડાં છે જ નહીં મારી પાસે, મેં તો બધા પહેરી લીધેલા છે. તો પહેર્યા છે તો શું થઈ ગયું? ફરીવાર કપડાં પહેરી શકાય છે. પૂજાના કપડાં જો વારંવાર પહેરી શકાય ભગવાનની સામે, તો લગ્નના કપડાં કેમ ઇન્સાનની સામે વારંવાર ન પહેરી શકાય? 4 વર્ષ સુધી જૂના પૂજાના કપડાં પહેરીને ભગવાન પાસે જાય. ભગવાને ક્યારે કીધું દોસ્ત એના એ જ પૂજા કપડાં પહેરીને આવે છે, ક્યારે બદલતો પણ નથી. અને લગ્નની અંદરમાં રોજ નવા કપડાં જોઈએ. આ મનની પ્રસન્નતા નથી, ઇન્દ્રિયની પ્રસન્નતા નથી. ચલો આ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.